સુરતની લિંબાયત પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે 4.85 લાખ રૂપિયાની ચીલ ઝડપનો ગુનો ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે। આ કેસમાં સંડોવાયેલા બે બાળ કિશોરોને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સુરત શહેરની લિંબાયત પોલીસે ચોરીના એક મહત્વના ગુનાનો ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે 4,85,000 રૂપિયાની ચીલ ઝડપના ગુનાનો ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે। મળતી માહિતી મુજબ અજાના ચોર ઇસમોએ ફરિયાદી પાસેથી રોકડ રકમની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। પોલીસે ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસી આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો। સતત તપાસ અને બાતમીદારોની મદદથી પોલીસને મહત્વની કડીઓ મળી આવી હતી। તપાસ દરમિયાન બે બાળ કિશોરોની સંડોવણી સામે આવતા તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા। બંને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસે તેમની પાસેથી ગુનામાં વપરાયેલા સાધનો અને અન્ય પુરાવાઓ પણ કબજે કર્યા હોવાનું જાણવા મળ્યું છે। હાલ બંને બાળ કિશોરોની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ લિંબાયત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।